કાયદાની આડમાં અમુક ચીટરો, અમુક લુખ્ખાઓ, અમુક ઉઠિયાણ છોકરાઓ જે 50 રૂપિયાનું પેટ્રોલ નાખીને માગેલું બાઇક લઈ અને 100 રૂપિયાના ચશ્મા ચોરી અને રાત દિવસ એ દીકરી પાછળ ફિલ્ડિંગ ભરતો હોય. અને એક હ્યુમન સાયકોલોજી છે મિત્રો, દુનિયાની અંદર રિસર્ચ થયેલું છે કે માધુરી દીક્ષિતને વાંદરા સાથે 2 મહિના રૂમમાં પૂરતી ને તો એ વાંદરા સાથે માધુરી દીક્ષિતને પ્રેમ થઈ જાય. આ હ્યુમન સાયકોલોજી છે. એટલે આમાં દીકરીઓનો વાંક ઓછો છે, પરંતુ આવા આવારા તત્વો, રોમિયો ટાઈપના છોકરાઓ, એમને ખબર છે કે મારું સગપણ થાય એમ નથી, ભણેલ ગણેલ હોય નહીં, આર્થિક આવક હોય નહીં, ઉઠિયાર હોય, નશા કરતો હોય, અને એને ખબર છે કે કરોડપતિની એકને એક દીકરીને જો પતાવી લઉં તો મારી જિંદગી સુખી સંપન્ન થઈ જાય. આવી વાત માત્ર મહેસાણામાં કે મોરબીમાં નહીં, સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર આ પ્રકારના આવારા તત્વો, આવા પ્રકારના છોકરાઓ, રોમિયો આ પ્રકારની માનસિકતા સાથે દીકરીઓને ફસાવતા હોય છે. 24 કલાક દીકરીઓને સમય આપેલે દીકરીઓને એક જ વિષય મગજમાં બેસે કે મારા માટે તો અવેલેબલ છે, હું માગું ત્યારે મને વાત કરે છે, મને માગું ત્યારે વસ્તુ આપે છે. આ પ્રકારની માનસિકતામાં દીકરી એની વાતમાં આવી ભોળવાય છે ને પછી હજારો દીકરીઓની જિંદગી બરબાદ થતી મેન તમે જોઈએ છે.